નમસ્તે. ઇન્દિરા ગાંધી નથી થયું ચાલુ. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસની અંદર નાઝીવાદ વિશે વાત કરીશું. નાઝીવાદ ખૂબ જ વિવાદાસ્પદ વાત. આ અંગે બહુ બધા વિદ્વાનો જુદા જુદા અભિપ્રાય તાજેતરમાં ધરાવે છે, પણ થોડાક વર્ષો પહેલા સુધી નાઝીવાદ વિશે માત્ર એક પક્ષીય લખાણ, અભિપ્રાય, અર્થઘટન જોવા મળતા હતા. આપણે સ્પષ્ટતા કરી લઈએ કે હિટલર એનો ઉદય થયો એની અંદર મૂડીવાદી દેશોનો હિટલરને મળેલો સહકાર જવાબદાર હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના વાતાવરણને આપણે નજર સમક્ષ રાખીશું તો આપણને ખબર પડશે કે શા માટે નાઝીવાદ ઉત્પન્ન થયો, શા માટે નાઝીવાદને જર્મની સિવાયના દેશોએ સપોર્ટ કર્યો. શરૂઆતમાં એ દેશો એને સપોર્ટ કરતા હતા કારણ કે એમની દ્રષ્ટિએ હિટલર એમની મહત્વકાંક્ષા એટલે કે મૂડીવાદી દેશોની મહત્વકાંક્ષા સિદ્ધ કરશે એવું એ દેશો માનતા હતા, એટલે કે મૂડીવાદી દેશો માનતા હતા. પરિણામે હિટલર સત્તા ઉપર આવે એમાં એમને રસ હતો. હિટલર એમની કઈ મહત્વકાંક્ષા પૂરી કરવાનો હતો કે જેના કારણે મૂડીવાદી દેશો એને પડદા પાછળ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ મદદ કરી રહ્યા હતા. અને એ જ્યારે મદદ કરી રહ્યા હતા ત્યારે એ જ પક્ષના પ્રવક્તાઓ કે પક્ષના સમર્થકો એ પણ હિટલરના અને હિટલરની પ્રવૃત્તિઓના વખાણ કરતા હતા, કારણ કે એમની પાર્ટી, એમનો હાઈકમાન્ડ એ જ એના ઉદયને જોવા રાજી હતા. હિટલર સામ્યવાદને કંટ્રોલ કરી શક્યો હોત, નાબૂદ કરી શક્યો હોત, નિષ્ફળ બનાવી શક્યો હોત અને એ હિટલર જો વિજેતા બન્યો હોત અને પ્રચાર અને પ્રસારના સાધનો
હિટલરના સમર્થક હોત તો નાજીવાદનું ચિત્ર આજે જે પ્રજા પાસે છે એના કરતાં જુદું હોત, જે આપણે સ્વીકારવું જોઈએ. આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઘટના એ સારી કે ખોટી એનો આધાર જે તે સમયે પ્રચાર અને પ્રસારના સાધનો પર જેનો કંટ્રોલ છે એ લોકો એ વ્યક્તિ કે ઘટનાને કઈ રીતે રજૂ કરે છે અને એના આધારે પ્રજાનું માનસ એ વ્યક્તિ કે ઘટનાને અમુક રીતે જોવા માટે ઘડાતું હોય છે. હિટલરના જ પ્રચાર મંત્રી ગોબેલ્સની પરિભાષામાં કોઈ પણ વાતને એ સત્ય ન હોય છતાં એને આશરે 100 વખત રિપીટ કરવામાં આવે, એટલે કે વખતો વખત રિપીટ કરવામાં આવે તો પ્રજા એને સત્ય માની લે છે. પ્રજા એને એ જ રીતે જોવા માંડે છે અને એ રીતે જો પ્રચાર અને પ્રસારના સાધનો ઉપર જર્મનીનો કે નાઝી પક્ષનો કંટ્રોલ હોય તો નાઝીવાદ સારો છે એનું ખૂબ રટણ થયું અને આજે પ્રજા એને જુદી રીતે જોતી હોય. પણ એ તો છે 73 મણનો તો છે. આપણે જોયું કે એનાથી થયું ઊંધું, જર્મનીનો પરાજય થયો. પ્રચાર અને પ્રસારના સાધનો ઉપરનો કંટ્રોલ એના હરીફ રાષ્ટ્રો પાસે હતો અને એ હરીફ રાષ્ટ્રોએ કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા જ્યાં સુધી હિટલર એમની દ્રષ્ટિએ એમનું કાર્ય કરી રહ્યો હતો ત્યાં સુધી એના ગુણગાન ગાતા હતા. પરંતુ હવે એ જ હિટલરના ગુણગાન બંધ કરીને એની ટીકા કરવામાં આવે છે. ટીકા કરવામાં આવે છે એટલું જ નહીં, એને નફરત કરવામાં આવે છે. એનું ચિત્ર એવી રીતે રજૂ કરવામાં આવ્યું કે હિટલરનું નામ દેવું દરેક સિક્કાની બે બાજુ હોય, એની કોઈક સારી બાજુ પણ હોઈ શકે, એની તરફેણ કરવી એ ગુનો બની જાય. તટસ્થ રીતે તમે વાત કરી હોય છતાં અમને શંકાની નજરે જોવામાં આવે તો આ વાદ જે છે એને આપણે તો ઇતિહાસના વિદ્યાર્થી તરીકે તટસ્થ રીતે જોવાનું છે, સંશોધન કરવાનું છે પુનઃ. અને આજે જુદા જુદા વિદ્વાનો જે છે જુદા જુદા મત ધરાવે છે. કેટલીક ઘટનાઓ જે છે સમયના પરિપ્રેક્ષ્યની અંદર અવશ્યંભાવી હોય છે અને અહીંયા પણ નાઝીવાદ એ સમયને જોતા અવશ્યંભાવી રીતે ઉત્પન્ન થયો હતો. જે રીતનું વાતાવરણ હતું એની અંદર એ પ્રકારની સ્થિતિનું નિષ્પન્ન થવું એ સ્વાભાવિક હતું. આપણે જે શરૂઆતની અંદર મિત્ર રાષ્ટ્રોએ
હિટલરનું કેમ સમર્થન કર્યું એને જરા સમજી લઈએ. હિટલર પોતે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. એ ઉગ્ર રાષ્ટ્રવાદી હોવાને કારણે એ આંતરરાષ્ટ્રીયવાદનો વિરોધ કરતો હતો. સામ્યવાદ એ આંતરરાષ્ટ્રીયવાદ હતો અને માટે હિટલર એ પ્રખર રાષ્ટ્રવાદી હોવાને કારણે આંતરરાષ્ટ્રીયવાદ તરીકે સામ્યવાદનો વિરોધ કરે છે. સામ્યવાદનું ધ્યેય માત્ર રશિયાની અંદર સામ્યવાદને સફળ બનાવવાનું ન હતું, પરંતુ વિશ્વ આખાની અંદર શ્રમજીવીઓની સ્થિતિમાં સુધારો થાય, એમની ગણતરી સમાજના મુખ્ય પ્રવાહમાં થાય. હું જે વાક્ય બોલી રહ્યો છું એને બરાબર ભાર દેવા માંગુ છું, એટલે આપને કહું છું કે બરાબર એને સમજજો. ફરીથી કહું છું ભાર દઈને કે એને નોંધ જુદી કરી લેજો. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં એને મૂકીને વખતો વખત એને સમજવાની કોશિશ કરજો. કે સામ્યવાદ એવું ઈચ્છતો હતો કે જે તે સમયના આવિષ્કારો શ્રમજીવીઓને પણ પ્રાપ્ત થવા જોઈએ. હું થોડુંક વધારે ક્લિયર કરું. જે તે સમયના આવિષ્કારો એ તત્કાલીન પ્રજાને પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા દાખલ કરવી એ સરકારની ફરજ ગણાય છે. આપણે આ જ વાતને જરા સમજવા માટે વધારે એક આગળ વધી કે કેટલાક લોકો નહીં પણ બહુ બધા લોકો એવું કહે છે કે હાલમાં તાજેતરમાં આજે ખૂબ મોંઘવારી છે. હવે આ મોંઘવારી છે કે નહીં એ રીતે જોઈએ છીએ આધારે એને મોંઘવારી કહેવી કે સોંઘવારી કહેવી એ તમે નક્કી કરજો. લાગણી આપણને એવી છે કે આજે ખૂબ મોંઘવારી છે. આપણે આપણા પૂર્વજો જે જીવન જીવતા હતા, એટલે કે આપણા દાદાના 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 દાદા જે જીવન જીવતા હતા એને જોઈએ તો આપણે કહીએ છીએ કે એ જમાનામાં ખૂબ સોંઘવારી હતી. જે આજે
દાદાની વાત કરવી છે, એ જમાનાની વાત કરવી છે. એ જમાનાની વાત તો આપણે કરીશું, પણ આ જમાનાની જ વાત કરીએ તો મને પોતાને એવું યાદ છે કે મેં પહેલી વાર જ્યારે પાણીપુરી ખાધી તો 5 પૈસાની 7 પાણીપુરી ખાધી હતી. 5 પૈસા એટલે 1 રૂપિયાનો 20મો ભાગ, 20 પંચા 100. એની જગ્યાએ આજે જે છે એ 7 પાણીપુરી એ કદાચ 20 રૂપિયાની આવતી હશે આજની તારીખ. વિચાર કરો કે કેટલો ઘણો ભાવ વધારો ફક્ત મેં મારી જિંદગીમાં જ જોયો છે. અને હજી મારું મૃત્યુ થાય એ વખતે પાણીપુરીનો ભાવ શું હશે એ તો એ વખતે જોઈશું. 5 રૂપિયાની 7, 5 પૈસાની 7 અને આજે 20 રૂપિયાની 7. પહેલી નજરે આપણને લાગે કે મોંઘવારી કહેવાય, આટલો બધો ભાવ વધારો. પણ આપણે જરા જુદી રીતે વિચારીએ. આપણે કહ્યું કે આપણે તો મેં આજના જમાનાની વાત કરી, મેં તો કહ્યું કે આપણે દાદાના 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 દાદાની વાત કરવી છે. એ લોકો પણ કમાતા હતા. એ જે કંઈ કમાતા હતા એ કમાણીમાંથી એ લોકો જ્યારે ખરીદી કરવા જતા હતા ત્યારે એમની ખરીદી શક્તિ કેટલી હતી. અને આજે આપણે એ વખતના સામાન્ય માણસ અને આજના સામાન્ય માણસની તુલના કરીએ તો આજનો સામાન્ય માણસ પોતે જે કંઈ કમાય છે એની અંદરથી દાદાના 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 ની ખરીદ શક્તિ કરતા એની ખરીદ શક્તિ ઘણી વધારે છે. સવાલ પૈસાના વેલ્યુની નથી જોવાની કે 5 પૈસાની 7 કે 20 રૂપિયાની 7. જોવાનું એ છે કે એ વખતે 5 પૈસાની 7 હોવા છતાં 5 પૈસા મળતા ન હતા. આજે 20 રૂપિયાની 7 હોવા છતાં પાણીપુરીઓની અનેક લારીઓ હોય છે અને એ લારીઓ ઉપર ભીડ હોય છે અને લોકો ખાય છે, કારણ કે એમની ખરીદ શક્તિ છે. એ જે કંઈ કમાય છે એની અંદરથી એ લોકો પહેલા જે લોકો ખરીદતા હતા એના કરતા અનેક ખર્ચા કરે છે, કરી શકે છે. પહેલાના લોકો જે છે એમને લાઇટ બિલ આવતું જ નહોતું, કારણ કે લાઇટ હતી જ નહીં. ટેલિફોન કે મોબાઈલનો ખર્ચ ન હતો, એને કોઈ રિચાર્જ કરવું નહોતું પડતું, એનો કોઈ ખર્ચો જ ન હતો. આજે મોબાઈલ પાછળ જે છે આપણે ઘણો બધો ખર્ચો જોઈએ છે. એક ફેમિલીના બધા જ સભ્યોના મોબાઈલ, એને રિચાર્જ કરાવવાનો ખર્ચો, એને કાઢી નાખો અને જુઓ કેટલા પૈસા બચે. ટીવી, એનું દર મહિનાનું માસિક ભાડું. પેલા માણસ ગામડામાં જ રહેતો હતો, એને ક્યાંય પણ જવું હોય તો પગપાળા ચાલીને જ જતો. ટ્રાવેલિંગ એક્સપેન્સ 0 હતો. આજે પણ તમારી આવકમાંથી ટ્રાવેલિંગ એક્સપેન્સ કાઢી નાખવા. બધા જે ખર્ચા કહું છું એ કાઢતા જાઓ. હું થોડા ઉદાહરણ આપું છું, બાકીના તમે એની અંદર ઉમેરી શકો છો, હું ન બોલેલા. ઇસ્ત્રીવાળા કપડાં
આજે લોકો પહેરે છે એ વખતે ઇસ્ત્રીવાળા કપડાં ન હતા, ઇસ્ત્રીનો ખર્ચ ન હતો. આવા અનેક ખર્ચાઓ જે આજે આપણે કરીએ છીએ, પણ એ વખતે એ લોકો કરતા ન હતા. તો એમની પાસે તો ખૂબ પૈસા બચવા જોઈએ, પણ ના, એમની જે કંઈ કમાણી હતી એની અંદરથી એ લોકો આ બધા ખર્ચા કરી શકતા ન હતા, કરવાના હોત તો. અને આજે આપણે એ દાદાના 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 દાદાની રીતે જો જીવવા જઈએ તો ખૂબ પૈસા બચે, અને બચત થાય એનો અર્થ એવો થયો કે તમારી ખરીદ શક્તિ ઘણી ઊંચી છે અને વસ્તુઓ સસ્તી છે આવકના પ્રમાણમાં. અને આવકના પ્રમાણમાં તમારે બચત થાય તો એનો અર્થ એવો થાય કે મોંઘવારી નથી, સોંઘવારી છે. કિંમત નથી જોવાની, ખરીદ શક્તિ જોવાની છે. નંબર ઓફ આઇટમ્સ, ક્વોન્ટિટી, એ આજે તમે જે ખરીદી શકો છો એ વધારે છે. અને એ વધારે છે તો મોંઘવારી ના કહેવાય કે સોંઘવારી કહેવાય. આપણે બીજી રીતે જોઈએ છીએ, આ રીતે વિચારવાનું નથી. આ એક કમ્પેરિઝન છે. પણ આપણે જોવાનું એ છે કે મોંઘવારી છે કેમ છે, તો જે જે સમયના શાસકોની એ ફરજ છે કે જે તે સમયના જે આવિષ્કારો છે એ આવિષ્કારો સમાજનો બહુ થોડોક જ વર્ગ ભોગવે એવું નહીં. સમાજનો મોટાભાગનો વર્ગ જે છે એ આવિષ્કારો જે છે એને ભોગવી શકે, એને માણી શકે, એનાથી પોતાના જીવનની પ્રતિકૂળતાઓને ઘટાડીને અનુકૂળતાઓમાં વધારો કરી શકે. એવી વ્યવસ્થા હોય અને લોકોને પ્રાપ્ત થતું હોય તો જ સોંઘવારી કહેવાય, અન્યથા એને મોંઘવારી જ કહેવાય. અને આ નવી સમજણ પ્રમાણે આજે મોંઘવારી છે તો કહેવું પડે કે હા, આજે મોંઘવારી છે. જીવન જીવવા માટે જે આવશ્યક ચીજ વસ્તુ જોઈએ તે નથી, એટલી ખરીદ શક્તિ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ કોઈ પણ વસ્તુને જે છે આ રીતે જોઈશું તો અહીંયા જે સામ્યવાદીઓ જે છે એમનું સ્વપ્ન છે કે રશિયાના સામ્યવાદીઓ, અરે શ્રમજીવીઓ નહીં, વિશ્વ આખાના શ્રમજીવીઓ જ્યારે પોતાના સમયના આવિષ્કારો જે છે એ સારી રીતે પ્રાપ્ત કરી શકે, પોતાના જીવનની પ્રતિકૂળતાઓ ઘટાડીને અનુકૂળતાઓમાં વધારો કરી શકે, ત્યારે સામ્યવાદ સફળ થયો કહેવાય. અને માટે એમણે વિશ્વ આખાની અંદર સામ્યવાદનો ફેલાવો કરવા માટે કોમિન્ટર્ન અને કોમિન્ફોર્મ જેવી સંસ્થા છે એની રચના કરેલી હતી. બે નામ એક જ છે પણ જુદા જુદા સમયે એકને બંધ કરીને નવા નામે એની એ જ પ્રક્રિયા જે છે ફરીથી શરૂ કરવામાં આવી હતી. કોમિન્ટનની પ્રવૃત્તિઓને કારણે વિશ્વના અન્ય દેશોએ રશિયાની સરકારને માન્યતા નથી આપી.
રાષ્ટ્રસંઘની અંદર રશિયાને સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. અને એ સમય સ્પેશિયલાઇઝેશનનો હોવાથી અન્ય દેશોના સહકાર વિના પ્રગતિ કરવી, ઔદ્યોગિકરણ કરવું એ શક્ય ન હતું. વિદેશ વેપાર કરવા માટે જેમાં તમારી વધારે આવડત હોય, વધારે અનુકૂળતા હોય, એનું ઉત્પાદન કરવા માટે તમારા દેશનો કાચો માલ ઓછો પડી જાય અને વિશ્વના અન્ય દેશો કે જ્યાં એની અનુકૂળતા ન હોય, કાચો માલ પડી રહ્યો હોય, તો એ દેશોમાંથી કાચો માલ લાવીને પોતાના દેશમાં એમાંથી પાકો માલ બનાવીને વિદેશોમાં નિકાસ કરીને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની હતી. અને આ માટે અન્ય દેશો સાથે સારા સંબંધો હોવા એ આવશ્યક હતું. પરંતુ રશિયાની જે અર્થવ્યવસ્થા જે છે એ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો વિરોધ કરતી હતી અને પરિણામે મૂડીવાદી દેશોએ રશિયાનો બહિષ્કાર કર્યો. રશિયાના શાસન વ્યવસ્થાને, અર્થવ્યવસ્થાને એમણે માન્યતા નહોતી આપી. પરિણામે રશિયાએ એ માન્યતા મેળવવા માટે આયાત નિકાસ પ્રસ્થાપિત કરવા માટે એ દેશો આગળ એવો દેખાવ કર્યો એવી જાહેરાત કરી કે હવેથી અમે વિશ્વના અન્ય દેશોમાં સામ્યવાદનો પ્રચાર અને પ્રસાર કરીશું નહીં. અને એ માટેની સંસ્થા કોમિન્ટર્ન એને પણ અમે નાબૂદ કરીએ છીએ. એમ કરીને કોમિન્ટર્નને નાબૂદ કરી દેવામાં આવ્યું. કોમિન્ટર્ન એટલે કોમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ. અને ત્યાર પછી કોઈને ખબર પડે નહીં તેમ પ્રવૃત્તિ એની એ જ, પણ નામ નવું, કોમિન્ફોર્મ, એના નામે એ પ્રવૃત્તિઓ ચાલુ જ રાખવામાં આવેલી હતી. ટૂંકમાં કહીએ તો સામ્યવાદી રશિયા વિશ્વના અન્ય દેશોમાં સામ્યવાદનો વિકાસ થાય, એની સ્થાપના થાય, એનો ઉદ્ભવ થાય, એના માટે જુદા જુદા દેશોને જુદી જુદી જે કંઈ જરૂરિયાતો હોય તે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની કોશિશ કરતું હતું. આને પરિણામે કેટલાક દેશોમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.
કેટલાક દેશોમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો કેટલાક દેશોમાં સામ્યવાદી પક્ષ લોકપ્રિય થતા જતા હતા અને સત્તા ઉપર આવવાના ચાન્સીસ ઘણા બધા વધારે હતા. જર્મની પણ એમાંનું એક હતું, ઇટાલી પણ એમાંનું એક હતું, ઇંગ્લેન્ડ પણ એનાથી બાકાત ન હતું. આ બધાને પરિણામે આ બધા દેશો એ રશિયાને એ બધા દેશોના શ્રમજીવીઓ નહીં પણ ધનજીવીઓ, ધનપતિઓ એમને બીક બેસી ગઈ હતી કે આપણે કેટલા બધા રૂપિયા ભેગા કર્યા છે, પેઢીઓની પેઢીઓ પાણીની જેમ પૈસા વાપરે તો પણ આપણા બાળકોને પૈસો ખૂટે નહીં. એટલો બધો પૈસો જે છે આપણે ભેગો કરેલો છે. પૈસો જતો રહેશે જો સામ્યવાદ સફળ થશે અને પરિણામે એ સામ્યવાદનો વિરોધ કરતા હતા. પરંતુ આત્મનિર્ણયના અધિકાર રશિયાના લોકોએ કયા પ્રકારની શાસન વ્યવસ્થા, અર્થવ્યવસ્થા પોતાના દેશમાં રાખવી જોઈએ એના માટે સ્વતંત્ર હતા. મતદાન થતું હતું અને કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થા, અર્થવ્યવસ્થા કે બીજો કોઈ પણ નિર્ણય જ્યારે લોક મતથી લેવામાં આવ્યો, લોકોએ મત આપ્યો અને બહુમતી લોકો ના મત પ્રમાણે શાસન વ્યવસ્થા ચાલતી હોય તો એ શાસન વ્યવસ્થા ભલે સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય, સામ્યવાદી હોય કે બીજા કોઈ પણ સ્વરૂપની હોય, પણ લોકોએ મત આપીને સરકાર બનાવી હોય એટલે એને લોકશાહી કહેવી પડે. એટલે અહીંયા સામ્યવાદી સરકાર એ લોકશાહી સામ્યવાદી સરકાર છે, કારણ કે પ્રજા મત આપે છે, લોકો મત આપે છે. અને તો દેશની સાર્વભૌમત્વતા પ્રમાણે અન્ય દેશની બાબતમાં બાકીના દેશોને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. ટૂંકમાં કહીએ તો મૂડીવાદી દેશોએ સામ, નામ, દંડ, ભેદ તમામ પ્રકારની નીતિ અખત્યાર કરી હોવા છતાં સામ્યવાદને નાબૂદ કરવામાં કે ઇવન અંકુશિત કરવામાં એમને સફળતા મળી નહીં. અને હિટલર એ આ સામ્યવાદનો કટ્ટર વિરોધી હતો, કારણ કે રાષ્ટ્રવાદમાં માનતો હતો અને એ પણ પ્રખર રાષ્ટ્રવાદી હતો.
જ્યારે સામ્યવાદ આંતરરાષ્ટ્રીયવાદ હતો. આપણે અહીંયા યાદ રાખીશું કે સામ્યવાદ એ સમાજવાદ છે. હિટલર પોતે પણ સમાજવાદી છે. એના પક્ષનું નામ સમાજવાદી પાર્ટી છે. એના પક્ષના નામમાં સમાજવાદ શબ્દ આવે છે. શ્રમજીવીઓને પણ એને મહત્વ આપે. એની પાર્ટીની અંદર વર્કર શબ્દ આવે છે. આમ છતાં જર્મનીનો સમાજવાદ એ સામ્યવાદી સમાજવાદ કરતા જુદા પ્રકારનો છે. સામ્યવાદી સમાજ વ્યવસ્થાની અંદર માલિકી જે છે એ સામૂહિક હોય છે. જ્યારે અહીંયા માલિકી જે છે એ વ્યક્તિગત માલિકી અથવા તો ખાનગી માલિકીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વ્યક્તિની વિશેષ આવડત જે છે એને વિશેષ રિવોર્ડ મળવો જોઈએ, એ વાતનો પણ અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને પરિણામે હિટલરનો સમાજવાદ એ સામ્યવાદી સમાજવાદ કરતા જુદો હતો. રશિયાના સામ્યવાદી સમાજવાદની અંદર એને સફળ બનાવવા માટે હડતાલનો આશરો લેવાનો હતો. જ્યારે હિટલર એ હડતાલનો ખૂબ જ વિરોધી હતો. કારણ કે હડતાલ ઉત્પાદનને અટકાવે છે. હિટલરની દ્રષ્ટિએ ઉત્પાદનને અટકાવવું એટલે એક દેશદ્રોહ કરવા બરાબર હતો. હિટલરની દ્રષ્ટિએ કોઈ પણ રીતે ઉત્પાદન અટકવું ના જોઈએ. એની ઝડપ જે છે દિવસે દિવસે વધવી જ જોઈએ, ઘટવી ના જોઈએ. આ કારણોસર પણ હિટલર જે છે સામ્યવાદનો ઉગ્ર વિરોધી હતો. એ સામ્યવાદીઓ જે છે જર્મનીના એને કચડી નાખવામાં માંગતો હતો. અને ભવિષ્યમાં એ રશિયાના સામ્યવાદને પણ પડકારશે એવી મૂડીવાદી દેશોની અંદરની લાગણી હતી. પરિણામે એ લોકો હિટલરને જે રીતે સમર્થન આપી શકાય બહાર આવ્યા વગર, જાહેરમાં આવ્યા વગર એ સમર્થન આપતા હતા. એ વખતે નાજીવાદ સારો હતો. એ વખતે જ્યારે સામ્યવાદીઓ નાજીવાદનો વિરોધ કરતા હતા કે દેશના જ બીજા કોઈ લોકો નાજીવાદનો વિરોધ કરતા હતા, ત્યારે
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના શાસન તરફી લોકો જે છે એ વિરોધ કરનારની ટીકા કરતા હતા અને હિટલરના કાર્યક્રમો યોગ્ય છે તેવું દર્શાવવાનો, ઠેરવવાનો પ્રયાસ કરતા હતા. એટલે જ મેં તમને કહ્યું કે જો દ્વિતીય વિશ્વયુદ્ધ ન થયું હોત, સામ્યવાદને કંટ્રોલ કરવામાં હિટલર સફળ થયો હોત અને ત્યાર પછી પણ હિટલર એની નીતિઓને આગળ ધપાવીને જર્મનીને સમૃદ્ધ બનાવી શક્યો હોત તો એ હિટલર કોઈક આરાધ્ય દેવ હોત કે જે રીતે નાઝીઓની અંદર એનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો એ હકીકત હોત. અહીં આપણે પેલા જો અને તોની વાત નથી કરતા. એણે જે કંઈ એચીવ કર્યું હતું એ એચીવમેન્ટની દ્રષ્ટિએ પણ ઘણા લોકો જે છે એ હિટલરને એક વિશેષ વ્યક્તિ તરીકે જોવે છે. માત્ર 6 વર્ષના ગાળાની અંદર એણે જર્મન લોકોને જે પરિસ્થિતિની અંદરથી બહાર કાઢ્યા તે ઇતિહાસની એક અદ્વિતીય ઘટના છે. યુદ્ધ 1939માં નહોતું થયું ત્યાં સુધીની આપણે વાત કરીએ તો એક વિશ્વનું સૌથી બરબાદ રાષ્ટ્ર દેશ એની અંદરથી 1939ની જે સ્થિતિ હતી એ સ્થિતિએ એટલા ટૂંકા ગાળાની અંદર દેશને લઈ જવો એ હિટલરનું જમા પાસું છે. એણે એના માટે પોતાના દેશ બાંધવો ઉપર ઉત્પાદન કરવા બાબતે ખૂબ દબાણ કર્યું હતું. માણસ પાસેથી મશીનની જેમ કામ લીધું હતું. પણ એક વ્યક્તિ જ્યારે રાષ્ટ્રનો વડો જ્યારે દેશ જ્યારે પાછો પડી ગયો હોય એ સ્થિતિમાંથી એને બહાર લાવવા માટે 2-4 જણા કામ કરે તો દેશ બહાર ના આવે. દેશ આખા એ ભેગા થઈને અથાગ પ્રયત્ન કરવા, પોતાના વિકાસની ગતિ કરતા જે તે સમયના દેશોની, વિકસિત દેશોની વિકાસની ગતિમાં ખૂબ અંતર હોય. તમારી પાસે સાધનો ટાચા હોય, મેન્ટાલિટી ખૂબ નબળી હોય, નિરાશા જે છે એ પ્રજાની અંદર વ્યાપેલી હોય, અને તમારા વિકાસનું અંતર એવું કહેવાય કે 40 કે એના કરતા પણ વધારે વર્ષ જેટલું હોય, તો જો લોકોને સ્વતંત્રતા આપવામાં આવે તો વિકસિત દેશોની હરોળમાં આવવું એ એક સ્વપ્ન જોવા બરાબર બની જાય.
આજે ભારતની અંદર આપણે ઘણા વર્ષોથી બુલેટ ટ્રેનનું નામ સાંભળ્યું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણા દેશે સ્વીકારેલો છે. ક્યારે પૂર્ણ થશે ખબર નહીં. હું એક નદી ઉપર, સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનવાની પ્રક્રિયા આશરે છેલ્લા 20 વર્ષથી જોઈ રહ્યો છું. કામ થયું છે, ઘણું થયું છે, હજી પૂર્ણ નથી થયું. હજી ઘણું બધું બાકી છે. ઘણું એટલે ઘણું જ બાકી છે. હજી આજે જે કંઈ છે એને રિવરફ્રન્ટ કહેવો કહી શકાય, ના કહી શકાય તેવું નહીં, પણ કહેવો જરા વધારે પડતું. સાચા અર્થની અંદર હજી રિવરફ્રન્ટ નથી બન્યું. જ્યારે પૂર્ણ થશે ત્યારે ખબર પડશે કે વોટ ઇઝ રિવરફ્રન્ટ. એક નદી ઉપર આશરે 15-20 કિલોમીટરના પટ્ટાની અંદર રિવરફ્રન્ટની યોજનાને સાકાર કરતા 20 કિલોમીટરની અંદર 20 વર્ષ લાગતા હોય તો બુલેટ ટ્રેન જેવો પ્રોજેક્ટ પૂર્ણ કરતા કેટલા વર્ષો લાગશે? બુલેટ ટ્રેન આવશે ભારતમાં, નિશંક આવશે. પણ એ જ્યારે આવશે ત્યારે દુનિયાના અન્ય દેશોની અંદર કે જ્યાં આજે બુલેટ ટ્રેન દોડી રહી છે ત્યાં કોઈ બીજી ટ્રેન હશે. એની સ્પીડ કોઈક જુદી હશે. ટૂંકમાં આજે પણ આપણે પાછળ છીએ એ વખતે પણ જો આ જ ગતિએ આપણે ચાલીએ તો આપણે કેટલા પાછળ હોઈશું, કેટલા પાછળ થઈ જઈએ એ સમજી શકાય તેવી વાત છે. આજે પણ ઘણાને બુલેટ ટ્રેન એની જરૂરિયાત નથી દેખાતી. આવી મેન્ટાલિટી જ્યારે હોય ત્યારે દેશ એ વિકસિત દેશોની હરોળમાં ક્યારે પહોંચી શકે એ આપણે સમજી શકીએ છીએ. અને આજ ઉપરથી તમે એ વખતના જર્મનીને જુઓ તો તમને ખ્યાલ આવે. વાત એટલા માટે કરીએ આપણે કે ઇતિહાસ એટલે સમય અને સ્થળ. તો આપણે જે તે સમય સ્થળની વાત કરી રહીએ છીએ એ સ્થળનો એ સમય આપણા માનસ પટલ ઉપર જે છે એ ખડો થવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે ભારત એ વિશ્વના ઘણા બધા દેશોની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. એક આગળ પડતો દેશ છે, ઘણી બધી રીતે આગળ પડતો દેશ છે. અને છતાં આપણે જાપાન, અમેરિકા, રશિયા, ચાઇના એ લોકો જે કેટલીક વસ્તુઓ બનાવી શકે છે એનો પડછાયો પણ આપણી પાસે નથી એમ કહીએ તો ચાલે.
ઘણામાં આપણે આગળ પણ છીએ. નિરાશ થવાની કોઈ જરૂર નથી મિત્રો. કોઈ પણ વ્યાખ્યાનના અંતે જો વિદ્યાર્થીઓની અંદર, ભાવિ પેઢીની અંદર નિરાશા ઉત્પન્ન થાય તો એ શિક્ષણ નથી અને એ શિક્ષક નથી. આપણે સમજવાનું છે અને સમજણ માત્રથી શિક્ષણ સમજ આપે. અને જો આપણે સાચી સમજ કેળવીએ અને એકોર્ડિંગલી આપણે જે છે એ વર્તન કરીએ તો આપણે પણ ખૂબ ઝડપથી હાલના સમયના આવિષ્કારો ભારતની પ્રજાને આપણે આપી શકીએ. વિચાર તો કરો કે હજી આજે દેશની અંદર કેટલા બધા લોકો એવા છે કે જેમણે વિમાન આકાશમાં જ જોયું છે. એરપોર્ટ ઉપર એ લોકો ક્યારેય ગયા નથી. એરોડ્રામ ઉપર, એરપોર્ટ ઉપર લેન્ડ થયેલું વિમાન એમણે જોયું નથી. વિમાનની અંદર જઈને વિમાન કેવું હોય એનો એમણે જે છે સ્પર્શ કરીને અનુભવ નથી કર્યો. કેટલાય લોકોએ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો અંદરથી જોયો નથી હોતો, એમાં પ્રવેશ કર્યો નથી હોતો, એમાં એક પણ વાર પોતાના જીવનમાં મુસાફરી કરી ન હોય એવા લોકો પણ આજે આપણા દેશની અંદર લાખો લોકો છે. હું પણ એમાંનો એક છું. મારા જીવનમાં હજી ફર્સ્ટ ક્લાસ કોને કહેવાય નથી જોયું, મુસાફરી નથી કરી. વિમાનની અંદર બેઠો છું પણ બિઝનેસ ક્લાસ કેવો હોય, એમાં શું સગવડ હોય, મુસાફરી નથી કરી. મેં ન કરી હોય તો બાકીના લોકોએ કેવી રીતે કરી હોય તે સમજી શકાય તેવું છે. તો આપણે જોઈએ છીએ કે આવિષ્કારો નથી મળતા. આજે આપણને વિદ્યાર્થી મિત્રો, હું તમને આ એટલા માટે કહું છું કે તમે જ્યારે ભવિષ્યની અંદર જે તે સ્થાનને શોભાવતા હોય ત્યારે વહીવટ એવી રીતે કરજો કે જેથી દેશનું ભલું થાય, દેશની પ્રજાનું ભલું થાય. કર ભલા હોગા ભલા એ વાક્યને આપણે સતત યાદ રાખીને આપણે જે છે એવા કર્મ કરતા રહીશું કે દેશ જે છે ખૂબ જ ઝડપથી આગળ વધે. હિટલરને જે દમન કરવું પડ્યું હતું એ દમન ન કરવું પડે, પણ સમજણથી દેશ આગળ વધે. પણ આવું જ્યારે બોલીએ છીએ ત્યારે શંકા ઉત્પન્ન થાય છે કે સ્વેચ્છાએ શું આવું થઈ શકે? મારી વાત જવા દો. ગાંધી જેવા ગાંધીએ શું આશા રાખી હતી? ગાંધીનું સ્વપ્ન શું હતું? એને રામ રાજ્ય જોઈતું હતું. એને સાધન શુદ્ધિ જોઈતી હતી, સત્ય અને અહિંસા જોઈતી હતી.
પર દુખે ઉપકાર કરવાની વાત હતી. કર ભલા હોગા ભલાનું જ રિપીટેશન. વૈષ્ણવજન તો કોને ને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ જ વાત કવિ જુદી રીતે કહેતા હોય. હેજી તારા આગણિયા પૂછીને કોઈ આવે રે, આવો કારો મીઠો આપજે રે. હેજી તારા દિવસો દેખીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. બહુ સરસ વાત છે. માનવી માનવી પાસે જતો જ નથી, એકલા રહેવાનું પસંદ કરે છે. પણ કોઈ માનવી તમારી પાસે આવ્યો છે તો મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. એનો કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે તમારી પાસે આવ્યો છે. એને એવું લાગે છે કે હું અહીંયા જઈશ તો મારો સ્વાર્થ સિદ્ધ થશે. એને લાગે છે કે મને અહીંથી કંઈક મળશે, લેવા આવ્યો છે, આશાએ આવ્યો છે. અને તમે એની આશા પૂર્ણ કરવા માટે સક્ષમ છો તો એને ના પાડશો, એને મીઠો આવકારો આપજો. અને મિત્રો, આવી સમજથી જે છે એ ચાલવામાં આવે, દેશ આખું ચાલે. બહુ ઝડપથી દેશ આગળ આવી જાય. બોલવામાં શક્ય લાગે છે, હકીકતની અંદર એવું દેખાય છે કે જ્યાં સુધી દમન કરવામાં નથી આવ્યું ત્યાં સુધી જે છે એ પ્રજા એને જેટલું કામ કરવું જોઈએ એ કરતી નથી. સમય થયો હોવાથી આપણે અહીં જરા અટકવું પડશે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ.